हेलो दोस्तों, तो स्वागत है आपका एक और नए ब्लॉग में। तो आज मैंने सोचा कि चलो सुबह उठ गए तो ब्लॉग बना देते हैं। ऐसे मैं रोज़ सुबह उठता हूँ जल्दी, गाड़ी सीखने जाता हूँ जूम ड्राइविंग करने। तो बाहर तो बारिश चल रही है, अभी छाता लेकर मैं निकल चुका हूँ और आज का वो फुल डे ब्लॉग में दिखाऊँगा आपको और बहुत मज़ा आने वाला है, बहुत मौज मस्ती होगी। तो मिलते हैं फुल डे ब्लॉग में। बस જોઈ શકો કે આપણે નીકળી જાઓ છત્રી લઈ, વરસાદ તો ચાલુ જ છે. પાલનપુર જવાનું હજુ વરસાદ ચાલુ પણ આપણે નીકળી જવા. વરસાદ તો આવ્યા કરે અને કોમ કર્યા કરે. તો ગાઈસ જોઈ શકો આટલામાં તો કોઈ નહીં. સવારના લગભગ 6:30 વાગ્યા આવી. આટલામાં કોઈ નહીં તો આપણે નીકળી પડ્યા. પાલનપુર જવા વધી સીધું 2 કિલોમીટર હેડીને જવું પડશે. કઈ સાધન મળશે કોઈ બી ગાડીવાળું, બરાબર. તો ગાઈસ આ રહી અમારી ગામની માધ્યમિક. વરસાદ તો વધી જ ગયો હવે, તો આપણે તો જવું પડશે હવે. વરસાદ વધી જાય. 2-3 જણા સામે બી મળ્યા કે ભણવા नहीं ગયા, पलड़ीने आया यार बोनू मળી जाएगा अच्छा आया हमें. ये रहा महादेव का मंदिर और ये रहा अभी जो मैं आया वो रास्ता, अभी जाने का है वो रास्ता. देख लिया गाइस. અમારા ના રસ્તામાં લોકેશન એટલું બધું સારું આવે કે એમ કે ડ્રોન શોટ લીધો હોય ને તો બહુ મસ્ત ના આવે, કારણ કે ચારે કોરે મોરે હરિયાળી છે ને એમાં પાછો વરસાદ આવે. તમે જુઓ ખાલી આ ઝાડને બારને બધા બહુ સારું લાગે. આમ ડ્રોન શૂટ સારો આવે પણ આપણા પાસે ડ્રોન કશું છે ને. લાવશે દર ડ્રોન શૂટ બી પણ બતાવશો. હાલ તો આમ કે મજા આવે, આમ ચારે કોરે મોરે હરિયાળીનું વાતાવરણ છે. चलो आगे पहुँची है, बस पहुँचवा जाओ पार्टी. तो गाइस सामने देखा है पार्टी છે, लगभग 1.5 કિલોમીટર જેટલું હતું પણ આપણે હવે પહોંચી ગયા. બીજી કોઈ બી ઇકો ગાડી કે રિક્ષા મળશે એમાં આપણે જતા રહેવું, બરાબર. અને ત્યાં સુધી જો ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર. આ રહ્યું ગાઈસ પાલનપુરનું એરોમા સર્કલ. આપણે પાર્ટીએ ઘણી વાર ઊભા રહ્યા પણ રિક્ષા મળી ના, તો છેલ્લે ગામની રિક્ષા મળી તો આપણે પાલનપુર પહોંચી ગયા. આજ તો ગાડીવાળા મારા કરતાં બી વહેલો આવી ગયો છે, તો આપણે જઈએ. તો ગાઈસ આજે સામે પડી ને વેગેનર એ ગાડી શીખવાની આપણે જઈએ, બરાબર. ગાઈસ ગાડી શીખી લીધી હવે એડે હું ઘેર. તો છેક ડેરી સુધીનો રૂટ હતો આજ તો ટ્રાફિકમાં. એ ગાડી આપણને આવડી જઈએ પાછી. હવે આપણે ઘેર જઈએ. હવે સાધન મળે કે નહીં મળે, બરાબર. चलो भैया घेर तो बाहर फरवा भी जाओ. तो फाइनली वापस चलकर अभी घर जा रहा हूँ. जैसे सुबह आया था वैसे ही घर जाकर थोड़ा आराम करूँगा और फिर बाहर घूमने भी जाना है. या तो मूवी देखने जाना है या फिर तो मंदिर या वटीला हनुमान दादा है ना, वहाँ पर दर्शन करने जाना है. तो घर पहुँच कर मिलता हूँ. तब तक के लिए टाटा बाय बाय. तो हेलो गाइस, હવે આપણે ઘેર આવી જાવ અને નાહવા જાવ. બસ પોણી આવી ગયું છે. તો નાહી ધોઈને આપણે ઋત્વિકભાઈ 2 જણા આપણે જવાના હોય બહાર મૂવી જોવા તો વટીલા હનુમાન દાદાના દર્શન કરવા. તો આપણે નાહી ધોઈને મળીએ, બરાબર. બાય બાય. તો હેલો ગાઈસ, હવે હું નાહી ધોઈને આવી ગયો. આપણે બ્લોગની અંદર એન્ડમાં તમને આપણા ઘરનું પણ બતાવજો થોડું ઘણું, ઘર કેવું હોય આપણે. આજે આપણે ખાવાનું તો છે નહીં જમવાનું, કારણ કે ઉપવાસ છે શનિવારનો હનુમાન દાદાનો. એટલે આપણે વટીલા ધામ જવાનું વિચારીએ છીએ, તો વટીલા ધામ જઈશું. હવે નાહી ધોઈને તો હું આવી જ જાઉં, રેડી થઈ ગયો, તમે જોઈ શકો. ચલો મળીએ. ગાઈસ આ રહ્યો આપણો મોહલ્લો. આપણે નાહી ધોઈને હવે બહાર આવી ગયા હતા જયેશભાઈ. અરે આપણા જયેશભાઈ. તો આપણે હવે આગળ વટીલા ધામ જવાનું હોય. જયેશભાઈ બી આવશે સાથે. તો આપણે વટીલા ધામ જાઓ ત્યારે સુધી મળશે, બરાબર. આ વચમાં થોડા મળતા રહે આપણે, પછી આપણે વટીલા જાઓ. ગાઈસ તમે જુઓ આ 2 જણા કહીને લડોઈ. પોલીસને ફોન કરી દીધો પણ પોલીસ હજી પહોંચી નહીં ઘટના સ્થળ પર. હાલાત હવે અમારા હાથમાં નહીં. હવે હાલાત ગંભીર થઈ ગઈ. હવે મોટા ભાઈ મેટર ચાલુ હોય. હેલો ગાઈસ, હવે વાગ્યા 11:51 થી હવે બધા ખાવા જોઈ ઘેર. અને અમારે તો જયલાલ દેવાના ઉપવાસ છે અને દેવો ખાવાના. ઋતિક બાલ કપાવાના પણ બાઇકનું સેટિંગ થતું નહીં. ઋતિક કરતો નહીં.
ના જયેશભાઈ કોક તો બોલો યાર. કોઈ ના ભાઈ, હવે ખાવા જાવું મળીએ ભાઈ. હવે ખાવા જવું હોય ને 4 વાગે આપણે જવું હોય ને વટીલા 4 વાગે 4 વાગે મળીએ. 4 વાગે મળે બરોબર. જુઓ પેલા રે આપણે ભાઈ જોઈ ઋતિક ના જયેશ વટીલા જવા કે જાવ ભાઈ. આ ચશ્મા બી પહેરી લઈએ આપણે. સસ્તા 50 રૂપિયા ચશ્મા પાલનપુર લીધેલા. ના જોઈ મારા યાર કનાજી આપણે થોડા. હા યાર જો ગાઈસ કાલે. હા યાર આપણે વટીલા જઈને મળીએ બરોબર. કેવું? આપણે વટીલા જઈને इधर जयेश भाई पेट्रोल पुराने रुके, हम भी रुके अपनी टंकी में पेट्रोल डलवाने के लिए. अभी पेट्रोल डलवाते फिर निकलते सीधे रास्ते में. हम गरीब है और वटीला धाम जाके ये सब बाइक हमारे नहीं है, दूसरों को ही लिए हमें. हमारे पास बाइक नहीं है, सब हमने दूसरों से मांग के बाइक लिए. पैसा उभराइन जो हो हमने पेट्रोल के पैसे भी उगरा लिए, पहले से ही उगरा लिए थे. सबके भाग में कितने आए? सबके भाग में आई थिंक 50-50 आए हैं और तब जाके हम निकले वटीला धाम जाने के लिए. ठीक है, तो मिलते हैं आगे जाके. गाइस सामने देखा है वटीला हनुमान दादा मंदिर है. हजू तो नॉर्मल ट्राफिक थी है. हजू तो हमने थोड़ी वार ट्राफिक एटलू था लाइन था दर्शन करवा तो आई जाओ जयेशભાઈ બે ચશ્મા તો કાઢો. બે હારા લાગી ને એટલે. પણ હવે આપણે મંદિરમાં જવાનું ચશ્મા કાઢો થોડા. અને આ બે આયા શંકર હવે ઠીક છે. હું રોલાન જેમ ચલાવતા હતા બે હા રોલાન જેમ ચલાવતા હતા. યાર થોડો સ્પીડ કરતો હશે ને એટલે પેલો એ જમો તો ભાઈ આપણે આવી ગયા હવે વટીલા હનુમાન દાદા મંદિરે. ભાઈ ન્યુ બાઈક અંદર બરાબર. તો હવે આપણે અંદર જઈએ દર્શન કરવા માટે. બાર વગર કરો જઈશું. અચ્છા જેમાં આવ્યા હવે નવો હતો. હા આગળ નવો ધ્યાન રાખવું સારું યાર. અમે રાગ જ જતા હતા. તમે હેવી ડ્રાઈવર હો. અમે રાગ જ જતા હતા. તો હવે આપણે મંદિરમાં જઈએ. અમિતભાઈ આંબા દો. अरे मंदिर हो में आप दर्शन करवा अंदर जाओ तो अंदर बतावा देवानी को परवानगी है तो आप अंदर बताओ તમે અંદર પરવાનગી નથી. वीडियो बनाई देव अवाज कोई आवा नहीं आप बराबर. आप अंदर जाइए. આ છે કૃષ્ણ ભગવાનનું મંદિર. જગ્યા બહુ સારી છે. મનની શાંતિ એ જ જીવનનું સૌથી મોટું સુખ છે. આ ચોપડીમાં રાખેલી પછી આ સીતારામનું મંદિર. રામ લક્ષ્મણ સીતા દર્શન કરી લઈએ આપણે એક વખત. जगह तो बहुत सारे हैं हमके. और ये शेर रहा राजू. हमारे जयेश भाई ने राजू नाम रख लिया इसका. क्या है इसका नाम? राजू. राजू ने देखा है अभी. शेरू. जूम करके देखता हूँ. शेरू. फाइनल बोल जेठालाल वाव. चलो अभी निकलते हैं मंदिर से बाहर. चलो ला भाई ना यार बहुत हेलो બહતો ને યાર. એ નહીં ભાઈ શાંત છે. એને મગજ શાંત કરેલું આવે. હનુમાનના મંદિરમાં બેઠો શાંત છે મગજ. નોમ પૂછો તો એકા નોમ શું? ચલો બહાર જઈએ મંદિરના. છે દેવો કે દેવ મહાદેવની
મંદિર એટલે કે એમની મૂર્તિ. હર હર મહાદેવ. વાત થઈ કે હું હદના મળું તમે આગળ આવા હાલત નીકળ આવશે તમે ગોમો જ આવશે તમે શું કરશો હર હર મહાદેવ. એટલે ગોમો જ આવશે તો પાણી પર તો એક થોડી વાર હાલત આવશે ખસો ખસો અહીંયા ગૌ માતાઓ પણ છે. આ જયેશભાઈને જોઈ રહ્યા છે બધા ગૌ માતાને. અને પેલો શેરુ હાલ બૂમો પાડતો હતો, હવે નહીં બૂમો પાડતો. તો ગાઈસ ગૌ માતા માટે આવી પશુઓ, ગૌ માતા માટે પણ લાઈક કરી દેજો તમે એક. ગાઈસ હવે મંદિરમાં દર્શન કરીને નીકળી જાઓ. તો બધા કોમેન્ટ સેક્શનના અંદર જય હનુમાન દાદા લખી દેજો. અને હવે જયેશભાઈ તમારે કોઈ કહેવાનું? ના ભાઈ જય હનુમાન લખી દીધું કોમેન્ટમાં એને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દીધું. જયેશભાઈ તમે સબસ્ક્રાઈબ કરવાનું કહી દો એકવાર ઓડિયન્સને. આ બોલો બોલી દો ઘણું. ઋતિકભાઈ તમારે જેટલું બને એટલું શેર કરો હા તો ચલો ઋતિકભાઈનું સાંભળી. ઋતિકભાઈને આપણે પરમ દિવસે દોડ છે તો આપણે દોડમાં પાસ થઈ જાય તેની માટે જ આપણે કહી દેજો. દોડમાં પાસ થઈ જાય તેની માટે જ આપણે આવ્યા હતા અહીંયા. અને છાતીમાં પણ તેઓ આવી જાય તેવી દુઆ હનુમાન દાદાની. નાસ્તો બીજો આપણે ચા પી લઈએ. ચલો ચા પીવા જઈએ હવે. ગાઈસ ચા આવી જઈએ અને ખેતરનો રમણીય વાતાવરણનો આનંદ લેતા हुआ ચા પીવી. જયેશભાઈ ચા જેવી है. મસ્ત એક નંબર. જયેશભાઈ ચા જેવી है. કાપી નહીં ઋતિક ચા જેવી है. સ્વાદ આવે સારી જોઈએ કે પૈસા નહીં હાલે એટલે તમે કડક ચા પૈસા નહીં હાલે એટલે ચા સારી જોઈએ કે શું કહેવું? આવી ગયો તો સારું ના ભાઈ ભજ્જો ભાઈ તમારે સારો લાગી નહીં ના ચાલે. ભજ્જો તમારે સારો ના લાગવો જોઈએ બરોબર. ભજીયા અમારે ખાવાય ચા તો સારી લાગે લે. કમાયા જશે ઉડાયા જશે. તો ગાઈસ આપણે હવે મંદિરમાં દર્શન કરીને નીકળી જાઓ. અને હવે ઘેર જવું પડશે. ઘેર પહેલાં તો ઘેર જ્યાં પહેલાં બાઇક આવવું પડશે. જેનું બાઇક એનું પછી ઘેર જ્યાં ભાઈ ખાવા બાવાનું જે બી છે હવે બતાવજો ખાવાના તારે ઓપ્શન. પછી આપણે મળીએ હવે આગળ છે બરાબર. આ જોયા બે જણા નંગે. તો ગાઈસ હવે અમે બધા ઘેર પહોંચી જાઓ. ઘેર પહોંચી ગયા. પેલા બે જયલો ઋતિકા બે તો કંઈ નહીં પહોંચી જતા. અમે બે બાઇક મેળીને આવ્યા એટલે હવે ઘરે આવી જાઓ. હવે ઘેર જઈએ બરાબર. હા તો મળીએ જમી બમી. ચલો ગાઈસ આપણે હવે ઘેર આવી જાઓ. હવે ઘેર હવે જમવાનો ટાઈમ થયો. જમવાનું બધું બને જ છે. આ જમવામાં તો આપણે શનિવારના દાળ ભાત જ હોય. આ બનાવવાનું ચાલુ અને આ દાદી આપણે રોટલા કરે. આપણે હવે જમવાના ટાઈમે મળીએ. હવે જમીન પછી મળીએ. તો હેલો ગાઈઝ આપણે બધા હવે જમીને બધા અહીંયા બહાર મળી ગયા છીએ. બધા મિત્રો ભેગા થઈ ગયા આપણે કારણ કે હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. તો જયેશભાઈ બધા મિત્રો તમે શું કંઈ કહેવા માગશો? વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. બીજું ભાઈ કંઈ? જેટલું બને એટલું વોટ્સઅપના કે ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરીમાં ચડાવો. અને હવે જયભાઈ હું એક શાયરી કહીને વ્લોગનો એન્ડ કરવા માગું છું. તો શાયરી કહી દઉં. બોલી દો ઈશાદ. તો મિત્રો તમને એક જ વાત કહેવા માગું કે જીવનની અંદર મહેનત કરતા રહો. બાકી મેણા ટાણા તો ભગવાનને પણ સાંભળવા મળ્યા હતા. તો આપણે તો માણસ છીએ. તો ચલો બાય બાય. જય માતાજી.